ભાઈ ની જો તમે ગમે તે કે હું દોરી દૂધ જેવી લઈ આખું ગોમ ચકદુરીએ ત્યારે ને એવી લાય. અલે આ પેલી ચક્કરી માં તું પડે ભોય. લાવું તો દોરું લાવું તો કે ના લાવું. અલે આ મોન મારું કેવું તું. દોરું જ લાવે હું લાવું તો લાવું. અલે મોન હજુ કહું. લાવું દોરું જ લાવે. મર જાતા ના લાવવું તો કોઈ નહીં. લગન આયું મારા નોનો ચક વીડલાનું લગન આયું હો. લગન આયું મારા નોનો ચક વીડલાનું લગન આયું. ઓહો દોડતા દોડતા મને લાગે મોહનથાળ વધારે ખાઈ જાય પચાવ માટે નહીં દોડતા તમે. શેનો મોહનથાળ? અલે આપડે પેલા સના કાકા છોકરો રહ્યો ને હા એનો લગન છે તો તારા કંકોત્રી નહીં આવી? માનો કંકુતરી મેલી જ નહીં. હું વાત કરી તો તારા કંકોત્રી નહીં આવી? નહીં આવી તો મને શા મેળવી કંકોત્રી આલી? મને લાગે છે કઈ ગોટા વળ્યા લાગી એવું છે લાગે છે. બોલ. ગોટા નહીં, મારી વાત સાંભળો. આખી નાખી સેવ કારી ભેંસ થઈ જઈ છે. શું વાત કરી? અને તેવું હા બૈરું તો કારી ભેંસ હોય ને એવું બૈરું લાવ્યો છે આવું. મને લાગે જોઈને આવ્યો એમ ને. ઓહો પરત તું તો એનો ભાઈબંધ ખાત છે તો તને કંકોત્રી હોવી જોઈએ ને યાર. મને કંકુતરી નહીં રહી ને એના કાપા કાઢી નાખવાનું. એને ભાઈબંધે ખદડા નીકળ્યા તો પછી એક બૈરું કાળી ભેજ જેવું લાવે એવું કે છે એવું તું જોઈને આવ્યો ખરો ને? ઓ જોઈને આવ્યો અને મારો એને મારો જ છે લાકડી લે લાકડી નહીં ખબર આ લગન હોય ને લાકડી ના લેવાય. તો કામ પછી? કર હાથ ગેણું કરવાનું છે અને હેડ આપણે જતા આવીએ. મારે કંકોત્રી છે હાલ હું હાથ દઈને હું નહીં કરું. મને કંકુતરી આલી નહીં. તમારા અંગાથી આવું કરો એટલે પણ મારું મગજ જતું રહ્યું છે. અરે તેમાં ના ઘટાય ગોડા એની ભૂલ થઈ છે આપણે સમજાઈએ. હેડ લે હેડજે. અરે પેલા સના કાકા છોકરો ભગલો રહ્યો એ તો ઘણો સારો હોય વાત કરી તો. સના કાકા ભગવાન છોકરાની વાત કરો ને તમે. હા હા એની વાત કરું છું. છોકરા જેવો છે. અરે તું છોકરા જેવો ઘણો સારો છે છોકરો. 40 વર્ષે મેર પડ્યો ને એમાં કાળું બૈરું ભટ્ટા જેવું લાવ્યો. તને ચો બળતરા થઈ કાળા ભટ્ટા જેવું લાગે ગમે તે કાળાના ગુણ હોય ગોડા. મને એ જ છે કે મને કંકુતરી આલી ચમ નહીં. અરે એ તો હું સમજાવું છું તું આવું ઘેર જતા પેલા ઝઘડા કરી ના ચાલો ગોડા. આ પેલા છોકરાને પૂછી દો હેડો. છોકરા પૂછી હા છોકરો પૂછી લે લે. અલ્યા ભાઈ સના કાકા ને ભગવાન જોયું તો ભાઈ? હવે તૈયાર થઈને હવારમાં ફરવા ગયો. જોયું ને? અને તમે શું કરો અહીંયા? તમે કાલ ઘર ભેગા થાવ? જોયું ને અમારા હોપર ઉપર. મેં જોયું તને કીધું મને નહીં કીધું વાત કરી. મને કીધું મારે હોપર ઉપર છે ને તાન. અરે પણ તારે આખા ગામની પંચાયત લઈને ચો ફરવા દે એ રે ફરવા જો ગમે તાન તન હું હતું તને કઈ બળતરા છે વાત કરી? 40 વર્ષે પહેર્યો અને એમાં કારું ભઠ્ઠો લાવ્યો અને એમાં ફરવા ગયા લઈને લ્યો. અરે આપણે જીવી લાવ્યો કાળું લાવ્યો ઠેઠા જેવું લાવ્યો જે લાવ્યો હોય એ લાવ્યો ને ગમતું લાવ્યો છે એમાં તું શું કામ બળતરા કરી છે? તું તારું કર ને. તમારી વાત આપડો એ ઠેઠું લાવ્યા કારું પણ જોજો હવે 20 વર્ષની પરી બૈરું કે હે ને એમ જ કરશી તો કર. બૈરું લાવ્યો તો બૈરું કે એમને કરવું પડે. તને હું હતું તું લાવીને પણ આ લાવશે બંકો આખું ગોમ જોવા ચડશે. હા એટલે આખું ગામ જોવા પડે ચડશે. તું 80 વર્ષે લાવે તાને ચડશે લાવીને વહેલું તો હું પછી હું ખાટલો આમ તને સમછા ને તને કરશે તાને ગામ જોવા ચડશે એવી વાત કરી. મારો ઓમ શાંતિ થઈ જાય. અરે અરે ભાઈ તારો ઓમ શાંતિ નહીં લખવાની શાંતિ રાખી એમ કઉ છું. ગોડી ગોડી વાતો ના કરશે યાર. બુરા મગજ ઠંડો રાખ તારો. સખુરું ઠંડો રાખા. જીવતા હાર પહેરા તારે મરા પે ફૂલો રાખો. મારું એમ કેવું છે તો હું તો કોઈ મોટે ટોપ છું તો તને જીવતા હાર ચલાવીએ વાત કરી તો. અમારી વાત સાંભળો. હા બોલ. પેલા ભગવાન જોવા આયા તમે નતા મર્યા? આ હતો ને હું તો મળ્યા તા એમ ના કે ભગવાન દારૂ પીવા તો હગું તૂટી જાત તો મારું ના ગોઠવાઈ જાત. એટલે ભગલો દારૂ નહીં પીતો તો મારે એમ કે ભગલો દારૂ પીવે મારો ખોટો કહેવાનો લ્યા. આ તો કીધું હતું પણ મારું ના મેર પડી દોત એ થોડો ભોગો મારવાનો હતો મોય. મારું હારું મને આવી ખબર નથી ને કહી દો તારા માટે ક્યાં ના પાડી ગોડા. તમે મેં રાજી જશો મને એવું ખબર હતી. એ ભાઈ તું મને હું કા દબદબાવી લ્યા? ભાઈ એટલું કીધું હતું એ કારો તો હું કેટલો ધોરો તો મારું ફટ ના થઈ જાત. હા ભાઈ થઈ જાત. હવે તું એક કામ કર પેલું થોડા મોહનથાના કટકા ખાઈને ઠંડો થઈ જાય એના લગ્ન થઈ ગયો તું કવર ઠંડો થઈ જવાનું હોય બોલવા ના હોય. હવે જે થઈ ગયો હવે ઈ રે ચો હારું બળીશ. તું હમણાં હાલ તો કેતો તો કાળું કાળું ભઠ્ઠા જેવું મળ્યું છે વાત કરી તને તો હારું લઈ આવ જીવ ચોક થી ચોક હારું તારે ચોક હશે ને હારો મેળ પડી જાય. હવે એ હોક ભોગવતું ગોડા નહીં ખબર પડતી તને? તો કશો વાંધો નહીં પણ હવે તો જોવા રાખો. ઓય સમજાવવા પડશે ને કાં તો ધંધી લાગશે બધા મને તો મન વચ્ચે દબોચ્યો હો. અરે હા હું સમજી ગયો વાત ને. હા હેડો તું કા હાલ પડ્યો થઈ છી? ચોલ્લો કરી દઈએ.
અરે કરવો પડે. એ નહીં ભિખારી કરી દે 1000 2000 ઓહો હો હો તો પછી બધું તો હા તો કરી દેજે. એ તો પાછો તારે લેવાનો છે એમને કોઈ તું મફતમાં નહીં કરતો, સમજો વાત ને. અમાર વાત આપો હા. મોહનથાળ મળશે મોહનથાળે મળશે, શાખે મળશે, દાળ ભાતે મળશે, બધું મળશે. ભૂખ્યું નહીં રહી તું. હું કોઈ પૂછ્યો નહીં હેડો આ તો ખાલી પૂછ્યું છે ધોળા ધોળા બટાકા પેલા કારા પટામાં શોખ્યું છે તું જબરો મને પાછો મોહનથાળ નું કહીને કે ભૂખ્યો નહીં. જોબુ જેવું કારું લાયો ભલે રે કાળું બૈરું લાયો તને હું હતું. કાળા બૈરા જે ગુણ હોય ને એ તને નહીં ખબર, એ ધોળા બૈરામ ના હોય, સમજો ને વાત ને. હું લાવું તમે જોજો હિરોઈન ને પાછી પારે એવી કઈ વાંધો નહીં, પેલા જમવા હેડ પછી આગળ જઈને વાત કરીએ. પેલા જોડે હેડ તું. ધનજીભાઈ પેલો ચમન બેઠો તો હેડો પૂછી એને પૂછી તું શું કરે લે પણ પૂછો હેડો તારે આખા ગામના બૈરાનો આ આવું છે આ આવું છે તું પૂછી નું કરે એને તને. પૂછશે તો હેડો હેડ તો ખા તારા પૂછ્યા સિવાય આમ ઠીક નહીં રે મને લાગે. હા એ કોક કહેશે તને તને મેળ પડશે. ઓ હેડો આ ચમન બેઠો પૂછી લ્યો મારે કોઈ પૂછવું નહીં, તાર જે પૂછવું પૂછ, હું પૂછવા નહીં આવ્યો. ચમન ભગાન બૈરું કેવું ભગાનું બૈરું ભેંસ દોતું હોય ને એટલે ભેંસ અને ભગાન બૈરું દેખાતું નહીં, ખાલી ધોળું દૂધ જ દેખાય. કેવું મજા કેવું અરે પણ પેલા ભગલાના કાળું બૈરું મર્યું કે ધોરું મળ્યું પણ તું ચમ આટલો નાચી એના ઉપર? તું કોઈ માગી છે આમ કોઈના ઉપર રીહે પડી છે? તું એને કાળું બૈરું મર્યું તો એ તું આમ નાચી આટલો બધો? રાજી થયું હું ચમ એટલે આ પેલો બંકો મારો બેટો આવું યાર જબરજસ્ત નાચી રહ્યો. હા નક્કી કોક નું ખોટું થયું એવું લાગે. બાકી આ નાચે નહીં કદી, નાચતા નકા આવડતું નહીં. આ તો જબરજસ્ત નાચે આજ તો. તને વગર ઢોલે બહુ ડાન્સ આવે હો. તું એ ભગલાના ઉપર રીસે ના પડે તને ચા માટે રીસ એના ઉપર? એ તો કે વિશેષ બરું ને ચાલી હગે કરી તાર મને ઘરે ને તો ખવડાય. અરે ગોળ ના ખવડાય કોઈ ને ગોળાય બધું આટલું બધું ના કરવાનું હોય. વાત કરી તો આમ મર્યું તેમ મળ્યું તાર ચો કહેવાની જરૂર છે પછી? કે 40 વર્ષે પહેલા તારના મને ખીજાય ખીજાય કરતા હતા. મારું બૈરું ચેવું ચેવું બૈરું જોયું ને બૈરું ચેવું હોય. તારા બૈરા વિશે પૂછવું છે? મનો તો છે હેડ. મનો પેલી ચીકુડીઓમાં લે હેડો હેડ બાર અંગત હેડ. હેડો હેડો A few moments later. ચમ મનોજભાઈ મજામાં? એટલે હા તમે કદી હોય ને હોય છે ભૂલા પડેલા તમે? આમ તો આવતા નહીં કદી. પૂછો મનોજભાઈ એટલે મારે કોઈ પૂછવું નહીં. તું તો પૂછી પૂછીને કોકના ઘરની ગો ખોદી નાખે તાણે ધપે વાત કરી. અરે આ મને શું ખબર છે? પેલો ભગલો રહ્યો ને એને ભગાય એવું કીધું છે કંકુતરી ના આલી, હગેનો ગોળ ના ખબરાયો. ત્યાંથી બધા લોકોને પૂછતો રહે. તને પૂછ રસ્તામાં એક જણો આવતો એને પૂછ્યું કે ભગાન બૈરું જેવું મળ્યું? તો બધા એમ કે ભગાન બૈરું કાળું મળ્યું. તો આરો નાચે છે ડાન્સ કરે છે ખુશીમાં છે. બોલ શું કેવું તારે? એટલે હવે હું જોઈ રહ્યો તો હતી આપડે પેલી ચીકુડી રહી ને તો હું જોયું તો યાર નાચે હચમ કીધું યાર ગમે તે કોક રીશે બળી નાચતો લાગે કીધું. ખોટું બોલશો નહીં. આ ખાટી ઓબળી જે ખાઈ જાય એવું ઢું કરો એ તમે બંધ થઈ જાવ. હું મનુભાઈ પૂછી લઉં છું. તો કર લે વાત. મારે તારા અંગત બેહવાની જરૂર નહીં. આ કર લઉં. મનુભાઈ હા એક વાત કરું હા તો બૈરું કારું હારું ધોરું હારું? તમે હસ્યા તમે કોઈ માર નહીં કોઈ કેવું. એને કહેજે કેવું કે પૂછીને બૈરું તો જોઉં. આ તું મારા ઉપર તો નહીં કેતો ને લ્યા? ના આ તો ખાલી પૂછવા આવ્યો હું. સાચું કે છે? સાચું મને નહીં ખબર. મને હારો કોક લોચા લાગે છે. ના ના પૂછવા આવ્યો. મને નહીં ખબર. તાર બૈરું જેવું મને તો ખબર હોય. એને એ લઈને આવ્યો હોય પેલા મનભાઈ પૂછીએ. મેં પૂછ્યા પેલા રે ચીકુડી એમ તો આવ્યો. આ મજા તો નહીં લેતા બે જણા તમે? અમારું કઈ કોઈ ના આપે એવું કઈ. તું તારા લીધે તો ઝઘડા કરાય કોક ના ઘેર. પૂછવા હું જાય તો આ પૂછવા આવ્યા આપે તો. આ તો પૂછ ભાઈ એને પૂછીએ જવાબ આલે. આ મને લાગે કોક લોચા કરતા ના લોચા નહીં. એને ખાલી એટલું પૂછવું છે કાળા બૈરાના ગુણ કેવા હોય ને ધોળા બૈરાના ગુણ કેવા હોય. હવે તું કાળા બૈરાના ગુણ કહીને બતાય કે કેવા હોય એટલે એને ખબર પડે. એ સમજવા આવ્યો છે વાત કરીશ તો. સમજવા બરોબર. ઓવે પેલો ભગલો કાળું બૈરું આવ્યો તો કઈનો નાચ નાચ કરે છે. એને ખબર નહીં. અલે હવે હું હજી પેલો જોયો તો આ નાસ્તા ઉપર જોયું. એ ભલે જોયો પણ તું કાળા બૈરાના ગુણ ગા. હવે ભાઈ મહારાજ જો બૈરું તો લાવવું તો કાળું જ લાવવું. ચમ કે હેડ ચમ તે જો સવારે આપણને ટિફિન બની આલે ઉઠીને તું આવું ભાઈ તું ઉઠશે જ નહીં પેલા તો. વભાળ બરોબર કાન ખોલીને મરી જાય ને તો ટિફિન નહીં પાડો. બપોરે ખાધા ભેગો નહીં થાય. હા અને સવારે જો હું ઉઠું એટલે મને ટિફિન બની આલે. બરોબર. પછી હજી આવું તો માથું બધું કદાચ કોઈક દિવસ તકલીફ થઈ હોય તો માથું બાથું દબાઈ આલે. દબાઈ આલે પગ દબાઈ આલે. હા બરોબર. હા અને ચાર જો સવારે ઉઠીને ચાર લેવા જાય ભેંસ માટે. ભેંસ માટે. હા બરોબર. પછી દોવાનું કરે ભેંસને. કરે તો આવું બધું લાઈન તો બેન પેલો પોદળો પડે છે ને તો પોદળા હાથ ની અડાડે. એટલે એ પોદળાને તો હાથ ના લગાવે. પાછું બીજી ના ઘેર તકલીફ નહીં હોય. અને ખબર છે તને? મોટા મોટી તકલીફ છે તો એ તકલીફ તારે મેકઅપ ની તકલીફ નહીં હોય લે.
મને ખબર હોય 1 રૂપિયાનો ખર્ચો નહીં થતો. વડા હું વાત કરી છે તો પૂછ આ બધું કાળા બૈરાના ગુણ કેવા હોય પૂછ. મેકઅપ નો 1 રૂપિયાનો ખર્ચો થતો નહીં. અરે તાર ઘરમાં ઝઘડો નહીં હોય લે કદી નહીં. કેમ કે આ મનોજ ગમે તાર બૈરાને સણકાવે ને એટલે કાળું બૈરું હોય ને હંમેશા મારે ડીમ થઈને બેસી જાય. વાત આપડી જે કાન ખોની આપણે એક જડબો નહીં હાલે ને તળપા ફરી વાર બોલતો નહીં આ. અને ધોળું બૈરું તને ખરે પેલો પુરુષ જયારે બોલે ને તો પેલો ધોળું બૈરું કરે આમ કુદ હું જ જબરી ટાઈટ થઈ જાય ને હું કે ખબર છે હા વધારે બોલતા નહીં ને કે હું નાહી જઈએ. નાઈ ગયો મારે હારે આવ્યું બોલે હા એટલે મને તો આ તો મારે કહેવાય છે બોલી જાય યાર રવા દે ને બધું આ તો ઠીક વાત છે હવે મનુ કે બરોબર હોય વાત કરી એટલે કાળું બૈરું હંમેશા માટે ને સારું તને કહી દઉં કદી નજર ના લાગે કદી તાવ ના આવે આ નક્કી રાખવાનું તને કહી દઉં એટલે મને તો યાર એવું લાગે કે કાળો બૈરો હારો ભાઈ હું ધોળાના કમીઓ નહીં કાઢતો પણ આપણે વખાણ નહીં કરતા એના પણ કાળા બૈરાના વખાણ કરવાનો સમજ્યા વાત ને. અને હવે વાત કહું તને ખબર હા. ધ્યાનજીભાઈ ઘેર હે ને આ બધું વાહન ધોતા હશી મેં તને બતાવું ના હોય તો ના હોય વો આ તો ડબલ ઢોલકી ચમ લે ડબલ ઢોલકી લ્યા તમે 100 ની સીતા બંધ થો તમારી બધી ખબર પડી ગઈ એ તને લે હેટ હું ડેમો બતાવું હેટ લે હેડો લેટ લે હેડો તમે બે હોય એ તમે બે જઈએ. A few moments later. આ ધોળું બૈરું લાયો ને મારી જિંદગી બરબાદ થઈ ગઈ. ઘડીકમાં કે મારે મેકઅપ કરવો છે, ઘડીકમાં કે મારું હારું હોટલમાં ખાવા જવું છે. હું જઉં તો કે ખર્ચા પૂરા થતા નહીં મારા અને મારી જિંદગી બરબાદ કરી છે. અને પેલો રમેશ એમ કે છે કે મારે તો ધોળું જ જો કે કાળું બૈરું હું લાવું જ. એટલે મારી જિંદગી તો જો આ જો યાર આ જો લુગડા ધોવું છું, ઘડીકમાં છોકરાનો ધોવું ને ઘડીકમાં એની કાકરી ધોવું ને ઘડીકમાં આ કરું છું. મારી જિંદગીની માં પૈણી નાખી બરબાદ કરી નાખી મારી જિંદગી. શું કરું? સમજો તું ધોળા બૈરલા બંધ કહી તું આ બતાવું જો આ પેલી જો બેઠો જો એ બૈરાની ગાગરીઓ તો હે ધોળા બૈરા વાળી જો દેખાય તે મારી વાત ખબર એ બૈરોનો ગુલામ હ ગુલામ નહીં એટલે ગુલામ નહીં ભલ ધોળા બૈરા વાળા ને એ બધાની દશા એવી જ આવે આટ લાવું તો ધોળું લાવું તો કે ના લાવું એટલે આ મોન મારું કેવું તું ધોળું જ લાવે હું લાવું તો લાવું એટલે મોન હજુ કહું લાવું ધોળું જ લાવે મર જાતા ના લાવવું તો કોઈ નહીં મારું ને તો બેતલ મારે પણ લાવું તો ધોળું જ લાવું સારું તાન પછી મને યાદ કરજે તું સારું હવે રાખતો લાવું તો ધોળું જ લાવું આ મારો કરમ ફૂટેલો છે. શું કરું? દશા જો મારી. જો પેલો જો ધોળો જો બેઠો હા કેમ છે હિતેશભાઈ મજામ? રમેશભાઈ તમને જ યાદ કરતો હતો. બરોબર આવ્યો. સમજો હા પૂછ આ ભાઈ ને કે ધોળી લાઈન છે દશા આવી છે એની મારું થોડું જ કરીશ. જો મારી દશા જો આલે ઓન પૂછી જો મારા બૈરાને ઘાઘરી ધોતો તો ઘડીકમાં છોકરાને ચડી ધોઉં છું, ઘડીકમાં શર્ટ ધોઉં છું. આવી દશા છે અને તને હવા છે બહુ તો આમ ધોળો લાવવાની પૂછજો આ દશા ભાઈ ની જો તમે ગમે તે કે હું ધોરી દૂધ જેવી લાય આખું ગમ ચકદુરીએ ચરે ને એવી લાય અલે આ પેલી ચકરીઓ માં તું પડે ભોય હું ભલે પરું આ નહીં મોને હેડ જે હેડ અને ખાડામાં જેવી લાવવા દે. પણ ખાડામાં જાતા ને અરે હું તો ધોરી જ લાય તો 12 વાગ્યા એટલે જ્ઞાનાભાઈ વાહન ધોવાનો ટાઈમ થઈ ગયો. મારે જોવા જવું પડશે. હાલ જ ખબર પડશે મને. જવા દે. આખું ઘર ખાય બૈરું ખાય આ ખાઈને વાટકા મને હાલત જોવા સારું ધોતું જ નહીં. આ દોડું લાયા પછી હું પસ્તાઈ ગયો. કોને કેવા જવું કહીએ તો આપણને શરમ આવે. કરવાનું શું મારતો આ ગ્લાસ જોઈ સાસ પીને મૂકેલા છે તો હણ બધું કરવાનું મારે. પેલું ઘરમાં કચરા પોતું બાકી છે અને પેલા લુગડા ધોયો મારું ગાંઠી ધોઈ નાખ્યું બધું ધોવરાઈ જાય પાવો છૂટા મારે ને કોઈક બારશે તો મારી ઇજ્જત ના ધજાગરા થાય. આ તો કોઈ સને હું સોળમાં ધોઈ નાખ્યું એટલે તું મારા ફાડે ભરવાની નહીં. આખું તો છૂટી ડીશો મારી તપેલો મારી મારે કેવું કે ને બધું ધોવરે બોલતી નહીં. હા જા હુઈ જા ખાટલા હુઈ જા. હું હાલ ધોઈ લાવું. હવે કહેતી રહી પણ ડોસ્યો આવી ને કહેતી રહી ડોસ્યો મારી ઇજ્જત ધજાગરા કરશે બોલતી રહી. ત્યાં ઘરમાં જતી રહી. આ લે ચમચો બાકી રહ્યો હાર્યો ચમચા હું તને જોઉં છું અને ગામમાં અમુક બે નંગ એવા ચમચા જેવા છે ને તારા જેવા જ એટલા મને ખબર પડી જાય છે કે અમુક વાહન ધોઉં છું ને અને ચમચા જોઈ જઈ ને તો હાલ આખા ગામમાં ધજાગરો કરવાની પહેલા પહેલું તને ધોઈ નાખું. હા જ્ઞાનાભાઈ વાહન ધોય છે. આજ તો બકરી ડબ્બામાં આવી છે. રોજ ગયા છે હું વાહન નહીં ધોતી. આજ તો પેલા રમાને બતાવું જો રમા આ ધોળી બાયડી નું પરણોમ જોતું.
મને ઉભો રે. જોવું છે ને તાર આ દોડી દોડી કરો છે ને બહુ દોડીનો રૂપ આવો છે ને તારે તું નહીં જ મોની ના નહીં જ મોની બીજો બતાવ બતાવ ને સાચું બતાવ જોવું છે આવો લે હેડ બતાવ તને હેડ નહીં મોની તું. A few moments later. મને તું ઉભો રે અને અલગ શો બતાવ લાઈવ શો બતાવ નહીં મોના રે હેડ રમાતું હેડ જો આજો અલે આવું કરો ગેંજીભાઈ તમે આ તો ખાલી કઈ નહીં, આ તો છોકરાને મારે ને એ પ્યોર જઈતી એટલે મેં રસોઈ બનાવી એટલે હું આજે ધોઉં, બાકી કદી ધોવું નહીં હો. આ તો આજે જ ધોયે મેં. બનાવ ધંધા કરશો ને આ ઘર તો ખુલ્લું છે એમાં કોઈ ઊંઘ્યું એ તમને એવું દેખાતું છે લે ચશ્મા પહેરાય જ નહીં તમે એટલે મનુ કોઈ ચશ્મા નહીં આયા તો હજુ તો પોથરી કયો હજુ અને કદી ચશ્મા આવી ગયા છે તો મહેમાન છે ગોડા, એવું ના કહેવાય કોઈ. તમે હાવ કોઈની ઇજ્જત આપણું ના કાઢો. એ મહેમાન છે, મહેમાન માન ના ધોવરાય, મારે ધોઈ નાખવા પડી. ખોટું તો નહીં બોલતા ને તમે આમ જોજો મારું ના લે યાર નહીં સાચું બોલતો. કહેજો. સાચું હોય ને એમ થોડું ખોટું મારી જિંદગીમાં કદી ખોટું નહીં બોલ્યું. એ તો મને ખબર પડી છે તમે બધું હું ખબર આ રે ને આ જો દોડી લાવે ને એટલા દશા આવી છે હું તો દોડી જ લાય મને પાછો તોડીને ભૂત ચડ્યો છે પાછો મારે દોડી જ આ આપવાની તોડી વાળો થઈ ગયો તે અરે ભાઈ એક મારી વાત હોભળ, આ હું એકલો પસ્તાવું છું તમને સારું લાગે છે તો એને ભેગું બાપા દોડી લાવવા દે ને. તમને શું વાંધો છે? લાવવા દે ને. વફાડે હું કઈ વફાડે તું દોડી લાય લાવ. વાંધો નહીં, તું તાર તને ગમે એવું લાય બરોબર છે ને. પછી આપડે કોઈ કહેતો ને મારી વાત તો કોઈ નહીં કરે. આ તો ઠીક વાત છે, મનની વાત મનમાં રાખું છું પણ તમે ત્યાં ધોળું બૈરું લાવો અને તમને ના જ કોઈ આટલા મેળ પડતો ના હોય ને જો આજુબાજુ ગોમ કે જો સિટીમાં તો આપણે ગમે ત્યાંથી લાવશું તારું મેળ પડાવીશું. હિરોઈન જેવી લાવી છે ને તો આ હિરોઈન જેવી દૂધ જેવી વાહ. આ દૂધવાળી આ ટીબરો ધોવાના દાડા આવશે તારા હમી રે તું હું ના થવું કદી જો હું ઘાઘરી ધોઉં છું હાલ બૈરાની તને બતાય. આજો વાળ ધોતો તો આજે અહીંયાથી ખીચડી વાળી. અરે ભાઈ તું મારી કમી કાઢી, તું તારું કામ કર, તું તો રોજ ધોવી. પણ આ તો ગોમનો મૂવી છે ને, આ તો ગોમનો મૂવી છે ને. હા લવો તને હું તો હેડ્યો ના ઉભો રે, આજો મોનતા નહીં કઈ આમ જો રમ આમ જો માં તો માથાના વાળે ઉભો રે, ઉભો રે, ઉભો રે. કોને તે આખું પૂછી લીધું તું ને કયું બૈરું હારું? થોડું કોને પૂછ, બધું તને ડેમો બતાવશે આખું. કોને ડેમો નહીં કીધો મેં આખી કહાની કીધી મારા ઘરની તને તને કહી દઉં આ કાળું બૈરું હોય ને તો સમજી લે, સણકો કરો ને તો કદી હોમો જવાબ ના આલે. જિંદગી જીવો મજા આવે, મેકઅપ નો ખર્ચો નહીં, લાલી લિપસ્ટિક નો ખર્ચો નહીં. બીજું કે તમે એમ કે ખેતરમાં જઈને 4 વાઢિયા તો વાઢી આવે, તમને એક શબ્દ નહીં કે ધોળું લાવે ને ખબર પડે, મેકઅપ હોજ પડે, હોટલ. તમે આ નોકરી રૂપિયામાં પૂરું નહીં કરી શકો લ્યા. તાર પગાર કેટલો આવે મારો 15,000 15 માં કશા ઘોડાય નહીં થાય. 5,000 માં તો લાલી લિસ્ટ કરી નાખે, 5,000 નું હોટલ નું કરશે, 5,000 ઘેર વધ્યા, લાઇટ બિલ ના લોટ શું કરે તું? વાત કરી આ જિંદગીમાં જો સમજી જા પહેલું છે. અને બૈરું એવું લાવજે, કાળું તો ભલે 2 વાટા ઓછા એવું લાવજે. તું સડકો કરે ને તો ખમી ખા, તાર હોમો જવાબ નહીં આલે. અને ધોળું બોલ્યો તરત એમ કે રાખી દે ના ઉપડી, તું શું કરે? કોઈ નહીં કરે, પસ્તાય. અમે પસ્તાઈ છે તો બધાને કહેતો નહીં, તું બધાને કહેતો નહીં, હું પસ્તાવ છું. આ તો તમે ભાડી જાય તમારે કેવું પડે બાકી હું એ પસ્તાવ છું, પણ કોને કહેવાનું? એવું જો કેવી હુઈ રહી છે પણ લોકોને કે મહેમાન હુઈ રહ્યા. એટલે તમે આ કને કોઈ શીખ આલો હવે તો શીખ લગી લાગવાની નહીં. સમજી જો હવે ધોળું નહીં લાવ, કેવું લાવે? તારું જો સમજી જાય ગોડા, આવા ડેમાં તો એવા ના સમજાય. તારું લાવ તો લેટ આપણે જીએ ચોક લેવડો આફ્રિકા જઈશું, કાઢી લાવશું. હા કારી આફ્રિકા જાડી બૂમ મળશે. એના કરતી વેસ્ટ ઇન્ડિઝ માં કારી હારી છે. ના ના આફ્રિકા ની જ મજા આવશે. લે હટ. જો ભાઈ રમેશ નું આપડા પાકું કેવું મુહૂર્ત કેવું કાઢવાનું કે તારીખ કઈ કાઢી બોલે જવાનું કે ખબર પડે? તારીખ તો જો હું વિચારી હતી 13મા મહિનાની પહેલી તારીખ લઈ જઈએ જો આપણે. હા તારીખ માન લીધું આપડે એવું રાખડો ને ભાઈ 13મા મહિનાની પહેલી તારીખે તારે નક્કી કરવા જવાનું છે, બરોબર ને? હા હારડો તો ઘેર જઈને તું તો હબળો અમે બે જણા છીએ અને તમે 2 જણા થોડું બધું પ્લાનિંગ કરો આગળની કાલ જવાનું છે. વાંધો નહીં, બજારમાં જઈને કપડો બપડો લાવો તો લઈને તૈયાર રાખવો પડશે પાછું. હા તૈયાર કરીને લઈ જવું પડે, એમને તો હરખે નહીં આવે. હરખે તો કાળીનું માપે બહુ મોટું છે એટલે બધું કપડો બપડો લેવો પડશે કે નહીં લેવો પડી? માપ તો પછી માપ તો એનું પેલા લઈ લેજો ને, એ તો બધું થાય પછી. એ તો માપમાં જ છે, તારે કોઈ વધારે નહીં કરેલું ચાલે એવું છે. આવજો કાલ ભેગા થી. રમેશ તું મારી વાત પડે, આપડે કાલે પ્લાનિંગ બધાને કરીને એટલે કાલે આપડે તાર કાળી નક્કી કરવા જવાનું છે. કારી બારી કોઈ નહીં રાખે, જો કારી આગળ તમારે રાખવી પડશે. 2 જણા તાર બોલવું પડે. તારે કેમ 2 બોલ્યું? જણા હતા એટલે હું શરમ નહીં બોલું, હું કારી નહીં લાવું. અરે પણ કાળી છે ને મારી વાત પડ,
એને થોડું મોટું કાંઈ ચૂનો બૂનો લગે ને ધોરી કરી આલશું પછી તું ચિંતા ના કર તું રાખ એક વખત ના એ તમારે જ રાખવાની એવું બધું હું નહીં રાખું દોરી એટલે દોરી જ ધોરી એમ તો ચો લઉં તારા માટે પેલું એ કરું વાત કલર કરીને લાવવાની એમ કે આ ધોરી લાવ એવું લાવવાની વાત કરી મારે તો દોરી જ જોવું આ બધા ધોરી લાયા બધા પસ્તાઈ જાય શાંતિ રાખ ને તું વાત કરી તો તને આટલી હજુ નહીં ખબર પડતી ઓઢો ઓઢો ફરે વાત કરી તો ઓટો ફરું જ ફરું પણ દોરી જ લાય નહીં મનવાનું કઈ ના સમજાવવાનું તારા માટે કોઈ કરીએ હેડ હારે. ચિંતા ના કરે બરોબર છે હા. બધું હશે હેડ ગુત્યેલું હેડ ને ગમે જે મળે હેડ તારે લાલી લિપસ્ટિક કરવાનો ખર્ચો નતો તારા પહાડ નહીં તારા પહાડ પર મેકઅપ તો ખર્ચો તો તું મને લાય તો હું કરવા હા શરમ વગર ના તને શરમ આવક નહીં આવે એક જ આવે છે હું દોરી દૂધ જેવી લાય આખું ગમ ચકદુરીએ ચરે ને એવી લાય અલે આ પેલી ચક્કરી માં તું પડે ભાઈ ધ્યાનજીભાઈ મનોજભાઈ કહેતા હતા કે કારી લાય આ ધોરીનો હવા જ લીધો એના કતી કારી લાયો તો સારું હતું બાપા દોડો